નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વગડી રહ્યા છે ત્યારે લોકો કાંઈક ને કાંઈક નવા મુદ્દાને લઈને આવતા હોય છે। લોકો વિકાસ, શહેરના વિકાસ, રાજ્યના વિકાસ, જિલ્લાના વિકાસ, જુદા જુદા વિકાસના મુદ્દાને લઈને આવતા હોય છે। જુદા જુદા અલગ અલગ પ્રકારના લોકોની સમસ્યાઓને લઈને આવતા હોય છે। ત્યારે આજે ગુજરાત 24 ન્યૂઝની ટીમ એક એવા વ્યક્તિ પાસે આવી છે જે હર હંમેશ ફક્ત એનું નામ જ કાફી છે અને હર હંમેશ લોકોના પ્રશ્નના મુદ્દાને લઈને લોકોની માટે સરકાર સાથે, તંત્ર સાથે લડત આપતા આવ્યા છે તેવા જેને ઓળખાણની જરૂર નથી એવા નાથાલાલ સુખડિયા અમારી સાથે જોડાયા છે। નાથાલાલ સુખડિયા, આપનું સ્વાગત છે। નમસ્કાર। ન્યૂઝ 24ને પ્રજાનો અવાજ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। આજે અમરેલી જિલ્લા માટે લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે અહીંના ઘણા બધા એવા પ્રશ્નો છે કે માત્ર મીડિયામાં છાપામાં આવ્યું હોય કે અહીંયા ખાતમુહૂર્ત થયું। દાખલા તરીકે FM રેડિયોની વાત કરીએ તો 5 વર્ષ પહેલાં એમનું ચાલુ કરવાનું પેલું આવ્યું હતું, પણ આજથી સુધી એવું તો કાંઈ કશું દેખાણું નથી। અને જે આદિકાળથી જે અંગ્રેજો વખતની મીટર ગેજ લાઇન છે એને બ્રોડગેજ કરવાની વાતો દર ચૂંટણીમાં એકની એક વસ્તુ આવે, બ્રોડગેજ આપીશું, બ્રોડગેજ આપીશું। જિલ્લાનું સેન્ટર અમરેલી ગણાય, મહત્ત્વનું શહેર ગણાય, છતાં પણ લીલિયાની અંદર બ્રોડગેજ છે, સાવરકુંડલાની અંદર છે, આગળના બીજા તાલુકાઓમાં પણ છે, તો અમરેલી સેન્ટર સુધી બ્રોડગેજનું હજી કાંઈ ઠેકાણા નથી। આના માટે લોકસભાની અંદર એ ઉમેદવાર એવો હોવો જોઈએ કે પ્રજાલક્ષી કામો કરી શકવો જોઈએ, પ્રજાના અવાજને લોકસભાની અંદર બેધડક ઉઠાવી શકવો જોઈએ। ભલે પાર્ટી સત્તાધારી પાર્ટીનો હોવા છતાં પણ આજે એક સામાન્ય સરપંચ સારું કામ કરી શકતા હોય તો સાંસદ તરીકે પણ ઘણા એવા સવાલો ઉઠાવવા જોઈએ કે ખેડૂતોના ઘણા બધા મુદ્દા સ્પર્શે છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગુ પડે છે, એ આજ દિવસ સુધી પાયાના જે પ્રશ્નો છે એ ઉકેલવામાં આવ્યા નથી, માત્ર વાતો કરવામાં આવે છે। અને જે કોઈ મુદ્દા કોઈ સામાજિક કાર્યકર કોઈ ઉઠાવે તો એમને સરકારના વિરોધી ગણવામાં, ખરેખર એવું નથી। પ્રજાના પ્રતિનિધિઓ કામ નથી કરતા ત્યારે સામાજિક કાર્યકરોને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ થતા હોય, પણ આજ દિવસ સુધી જે થવું જોઈએ એ નથી થતું। અને બીજી વાત એ પણ કહું કે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર ઘણી બધી એવી ફાઇલો છે કે જેના ઉપર સરકાર સ્પેશિયલ SIT રચીને તપાસ કરે તો એમના મૂળ સુધી, નેતાઓ સુધી જાય છે, તો આ બધી ગંભીર બાબતોને, ભ્રષ્ટાચારી બાબતોને, રાષ્ટ્રના નાણાંનું અહિત્યું હોય એની પણ તપાસો સરકાર દ્વારા કરવી જોઈએ એવી અમારી પ્રજા પ્રત્યે લાગણી સાથે સરકારને વિનંતી છે કે આ થવું જોઈએ। તો નાથાલાલ, હમણાં હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે છે? તો જે હાલમાં વર્ષોથી જેમ કે 3 ટર્મથી આપણે અમરેલીમાં ભાજપ જ છે, છતાંય આપને શું લાગે છે, વિકાસ થયો છે કે નથી થયો? દર ચૂંટણી વખતે બ્રોડગેજ, બીજી લાઈનો, ઘણી બધી વાતો થતી હોય, પણ અત્યારે તો એક જ વેવ ચાલે છે। અન્ય પક્ષોમાંથી એક પાર્ટીની અંદર જોઈનિંગનું કામ, એક મોટો વિકાસ થઈ રહ્યો છે પાર્ટીનો, એ પાર્ટીનો વિકાસ છે, પરંતુ પ્રજાલક્ષી જે પ્રજાના પ્રશ્નો છે વાસ્તવિક રૂપે એ ઉકેલાય એ જરૂરી છે। તો નાથાલાલ, એવો કેવો માણસ હોવો જોઈએ? તમને શું લાગે છે કે એવા કોણ માણસ હશે કે જે અમરેલી જિલ્લાનો વિકાસ કરી શકે? કયો પ્રકારનો માણસ હોય જેનાથી અમરેલીનો વિકાસ થાય? પહેલાં તો શિક્ષિત હોવો જોઈએ અને નૈતિકતાના મૂલ્યોને અને પોતાની પદની ગરિમા હોય એવો માણસ આ જિલ્લા માટે હોય તો વિશેષ પ્રશ્નો ઉકેલાય અને લોકોના કામો થાય। નાથાલાલ સુખડિયા એટલે કે એવું માનવામાં આવે છે કે નાથાલાલ સુખડિયા દ્વારા ઝીણવટભરી તપાસ કરીને ભ્રષ્ટાચારને ખુલ્લા કરવામાં આવે છે, તો શું એવું લાગે છે કે હાલમાં ભ્રષ્ટાચાર થાય છે કે ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો? ઘણા વિભાગોની અંદર રાજનેતાઓને મીઠી નજર તળે ભ્રષ્ટાચારો ચાલે છે અને એનું સરકારની અંદર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અને લેખિતમાં પણ અમે રજૂઆતો કરી છે, એવિડન્સ આપ્યા છે। સરકાર આ બાબતે આળસ મરડી અને જો તપાસ કરે તો કરોડો રૂપિયા રિકવર થાય અને ઘણા બધા એવા ભ્રષ્ટ લોકો જેલની અંદર જાય। દાખલા તરીકે GLDCનો ભ્રષ્ટાચાર છે તો એના અધિકારીઓના ખાતાઓની અંદર પૈસા ગયા એટલા સુધીના બેંકના એકાઉન્ટના મેં એવિડન્સો આપવા છતાં હજી તપાસ કાગળ ઉપર ચાલી રહી છે। દુઃખદ બાબત કહેવાય। રાષ્ટ્રના નાણાં માટે સરકાર આ બાબતે વિશેષ કદમ ઉઠાવે એ જરૂરી છે। કોંગ્રેસના MLA સભ્યો, આમ આદમીના ઘણા ખરા કાર્યકરો ભાજપમાં જાય છે, તો શું લાગે, શું કોંગ્રેસની શું કમી હશે?
હવે એ તો કંઈ ન કંઈ આશા અપેક્ષાઓ લઈને જતા હશે, પણ નિખાલસપણે આ રાષ્ટ્રની સેવા માટે પક્ષ પદ કરતાં માણસ બની અને કામ કરવું એ જરૂરી આ લોકશાહીની બચાવવા માટે લાગે છે. તો દરેક પક્ષમાંથી જે જતા હોય એના પોતાના પર્સનલ કંઈ ને કંઈ કામો બાબતે જતા હશે એવું લાગે છે. રાષ્ટ્રહિતની વાત તો આમાં કંઈ દેખાતી નથી. તો દર્શક મિત્રો, જેમ કે શ્રી નાથાલાલ સુખડિયાભાઈએ જે આપણને માહિતી આપી, જેમાં આપ સમજી શકો છો કે શું હાલની સરકારમાં થઈ રહ્યું છે, શું કાર્ય થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં કેવા ઉમેદવાર હોવા જોઈએ તે પણ આપણે જણાવ્યું. તો દર્શક મિત્રો, ફરીવાર મળશું એક નવા જ નેતા સાથે, નવા જ કોઈ અગ્રણી સાથે, નવા જ કોઈ એક્ટિવિસ્ટ સાથે. ત્યાં સુધી જોતા હો ગુજરાત24 ન્યૂઝ અને ખાસ મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.